માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ, જેના કારણે જનજીવન પર ગંભીર અસર પડી. ઓઝત નદીના પાળા તૂટતા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘેડ પંથકના તમામ રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા, જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા. જીએસટીવીના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અનુસાર ઘેડ પંથકના ગામડાઓમાં પાણી ભરાવાને કારણે ખેતરો, ઘરો, રસ્તાઓ જળમગ્ન થયા છે. તો જીએસટીવી પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર, કારણ કે એક તરફ જે ઓઝત નદીના પૂરે ઘસમસતા પાણીએ ઘેડ પંથકના રસ્તાઓ બંધ કર્યા છે, ત્યારે હું આપને બતાવીશ કે અહીંથી જે હવે ઘેડ પંથકના રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. અહીં કોઈ રાહદારી પણ ફસાયા છે. આપણે તેમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું ભાઈ, તમારે ક્યાં જવાનું છે? મારે અત્યારે હું થલી જાઉં છું. આ રસ્તામાં બાઇક હાલે એવી પોઝિશન નથી, એટલે હું આ 15-20 મિનિટથી આવીને આ જગ્યાએ બેઠો છું. કેવું પાણી, શું કે અત્યારે પાણી હજી વિસરી ગયું છે. 2 દિવસ તો વિહોણું ગામ થઈ ગયેલું હતું. તો આ હતા રાહદારી કે જેઓ કહી રહ્યા છે, જેઓ પણ પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ પણ વરસાદ શરૂ છે ત્યારે પાણી ઉતરશે કે કેમ તે જોવાનું રહ્યું. સંજય વ્યાસ, જીએસટીવી ન્યૂઝ, માંગરોળ.